जो विद्यार्थी मित्रों धोरण 8 ना विद्यार्थीओ हवे आज आपणे गणितनी अंदर प्रकरण नंबर 1 सम्य संख्याओं एना विषयनो अभ्यास करीशुं। सम्य संख्याओं कोने कहेवाय एनी आपणे चर्चा करीए ते पहेला आपणे त्रण संख्याओं विषे आपणे अभ्यास करी चूकेला छे। तो पूर्ण संख्या, प्राकृतिक संख्या अने पूर्णांक संख्याओं આપણે બધાને મિત્રો ખ્યાલ છે કે કઈ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાશે, પ્રાકૃતિક કહેવાશે કે પૂર્ણાંક સંખ્યા કહેવાશે। છતાં પણ આપણે એક વખત એનું પુનરાવર્તન કરી લઈએ। તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો 0 થી શરૂ થતી અને અનંત સુધી વિસ્તરેલી હોય તો તેવી સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીશું। એ જ પ્રમાણે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો 1 થી શરૂ થતી અને અનંત સુધી વિસ્તરેલી। આપણે સંખ્યા રેખા ઉપર પણ એનો ઉલ્લેખ કરેલો છે, બરાબર? તો 1 થી શરૂ થતી અને અનંત સુધી વિસ્તરેલી હોય તો એને આપણે શું કહીશું? પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું। અને પૂર્ણાંક સંખ્યાઓ તો જે સંખ્યાઓની અંદર ધન સંખ્યા એટલે કે 1 થી લઈને અનંત સુધીની, ઋણ સંખ્યા એટલે કે -1 થી લઈને અનંત સુધી અને શૂન્ય, આ ત્રણેયનો જો સમાવેશ થતો હોય તો તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે। तो एना परथी बात करिए मित्रों सम्य संख्याओं। तमारा माटे सम्य संख्याओं नवुं छे। तो हवे सम्य संख्याओं कोने कहेवाय? तो एनी व्याख्या जोई लईए कि P/Q स्वरूपनी तमाम संख्याओने सम्य संख्याओं कहेवाय छे। आपणे एवुं थशे के P/Q स्वरूपनी सम्य संख्याओं एटले कई, बराबर छे? तो अहींया આગળ પહેલા વ્યાખ્યા પહેલા લખી લઈએ પછી એને સમજીશું। P/Q સ્વરૂપને ગણ P અને ગણ Q, બરાબર? એ સ્વરૂપની તમામ સંખ્યાઓ જો તમે લેશો તો એ બધી સમય સંખ્યાઓ કહેવાશે। દાખલા તરીકે તમને વાત કરું તો આ 1 ભાગ્યા 5 મેં આ સંખ્યા લખી તો આ 1 જે છે P માંથી લીધેલી છે ને 5 છે Q માંથી લીધેલી છે, બરાબર છે? તો 1/5 સંખ્યા એ શું કહેવાશે? सम्य संख्या कहेवाशे, बराबर है? પછી 3/4 એ પણ સમય સંખ્યા કહેવાશે। -5 ષષ્ઠમાંશ તો આ પણ સમય સંખ્યા છે પણ ઋણ સમય સંખ્યા કહેવાશે। હવે એવું જરૂરી નહીં કે મેં આ P/Q સ્વરૂપની લખી એટલે સમય સંખ્યા કહેવાય। માની લો કે 4 તો 4 પણ એ સમય સંખ્યા છે। કેમ? કારણ કે 4 ના નીચે કશું નથી। આ 4 એ P ની જગ્યાએ લખીએ તો P ની જગ્યાએ કશું નથી એટલે કેટલા કહેવાશે? 1 કહેવાશે। આપણે આ વસ્તુ ભણીને આવેલા છે કે 4 ભાગ્યા 1 બરાબર 4। આપણે 4 ના ભાગાકારમાં 1 લખતા નથી, બરાબર? એટલા માટે આપણે 1 થી 4 રાખીએ છીએ પણ મતલબ શું થવાનો? 4 ભાગ્યા 1। તો આ પણ P/Q સ્વરૂપની સંખ્યા થશે। પછી શૂન્ય, તો શૂન્ય પણ સમય સંખ્યા છે, બરાબર છે? કારણ કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો જવાબ 0 મળે છે આપણને। હું આવું લખી શકું 0 ભાગ્યા 5, બરાબર છે? હવે 0 ભાગ્યા 5 એ P/Q સ્વરૂપની થઈ તો 0 અને 5 એનો જવાબ મળે છે 0, બરાબર છે? તો એ 0 પણ સમય સંખ્યા છે। તો આપણે પાછળ લખીશું વગેરે, એટલે કે ઋણ સંખ્યા હોય, ધન સંખ્યા હોય, બરાબર કે શૂન્ય હોય તો આ બધી સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યાઓ છે। હવે સમય સંખ્યાઓ વિશે આપણને ખ્યાલ આવી ગયો મિત્રો, બરાબર છે? તો હવે નવો એક પોઈન્ટ આપણે જોવાનો છે કે સમય સંખ્યાના ગુણધર્મો। જેમ આપણે આગળ 6થા ધોરણમાં અને 7મા ધોરણમાં પ્રાકૃતિક સંખ્યાના ગુણધર્મો, પૂર્ણ સંખ્યાના ગુણધર્મો, પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો એ આપણે શીખીને આવેલા છીએ। તો એ જ પ્રમાણે આપણે સમય સંખ્યાના ગુણધર્મો શીખવાના છે। तो समय संख्याना गुणधर्म तो एमां पहलो छे समरूपतानो गुणधर्म।
પહેલો છે સમરૂપતાનો ગુણધર્મ. એમાં સમરૂપતાનો ગુણધર્મ એ પાછો આપણે સરવાળા માટે લઈએ છીએ, બરાબર છે. અહીંયા આગળ આપણે સમય સંખ્યાના ગુણધર્મો સરવાળા માટે લઈ ચેક કરીએ છીએ. તો સમરૂપતાનો ગુણધર્મ એ શું કહેવા માંગે છે કે કોઈ પણ તમે સમય સંખ્યા લો, એનો સરવાળો સમય સંખ્યા સાથે કરાવવામાં આવે તો પરિણામ આપણે તે સમય સંખ્યા જ મળે છે, બરાબર છે. અહીં કોઈ સમય સંખ્યા તમે લો, માની લો કે આપણે સાદી સમય સંખ્યા લઈએ છીએ. હું અહીંયા આગળ નિયમ તમને લખતો નથી, વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો. અહીં જે વસ્તુ હું બોલું છું એ નિયમ તરીકે તમે લખી લેજો નોટબુકની અંદર. અહીં હું ખાલી તમને સમજાવીશ અને એનું એક્ઝામ્પલ આપીશ. તો સમરૂપતાનો ગુણધર્મ ફરીથી બોલું છું કે જે સમય સંખ્યાનો સરવાળો બીજી કોઈ સમય સંખ્યા સાથે જો આપણે કરીએ તો પરિણામ સમય સંખ્યા જ મળે છે. આ એનો નિયમ છે. હવે હું તમને દાખલા તરીકે કરીને સમજાવું તો વધારે ખબર પડશે. તો માની લો કે હું સાદી સમય સંખ્યા લઉં છું, જેમ કે 4, અને 4 નો સરવાળો હું 6 સમય સંખ્યા સાથે કરી, કારણ કે 6 પણ સમય સંખ્યા છે. તો એનો જે જવાબ મને મળે છે 4 + 6 બરાબર કેટલા મળે છે? 10. આ 10 પણ શું છે? સમય સંખ્યા જ છે. અથવા હું તમને બીજી કોઈ સંખ્યા લઉં કે 2 પંચમાંશ પ્લસ 1 પંચમાંશ, 2 પંચમાંશ પ્લસ 1 પંચમાંશ. આ બંનેનો સરવાળો કરું તો જુઓ સરવાળામાં છેદ કેવા છે? સરખા છે. તો છેદ આપણે એક વાર લખીશું અને ઉપરવાળાનો સીધો સરવાળો થશે. 2 + 1 બરાબર 3. તો 3 પંચમાંશ. તો મને આ બે સમય સંખ્યાઓનો સરવાળો કર્યો તો મને ત્રીજી શું મળી? એનો જવાબ શું મળ્યો? સમય સંખ્યા જ મળી, બરાબર. તો આ સરવાળાની અંદર સમય સંખ્યા સમૃદ્ધ છે તેવું આપણે કહી શકીએ, બરાબર છે. બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ જોવાનો છે. ક્રમનો ગુણધર્મ શું કહે છે? જેમ આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાની અંદર ક્રમનો ગુણધર્મ જોયો તો એ જ રીતે નિયમ એનો એ જ, બરાબર છે. પણ અહીં આગળ આપણે સમય સંખ્યા બોલીશું. તો જુઓ હવે નિયમ શું છે કે જે બે સમય સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે. અહીંયા હું બે સમય સંખ્યા લઉં છું અને એનો ક્રમ બદલીને સરવાળો કરીશ તો જવાબ મને એનો તે જ રહેશે, બરાબર છે. સમય સંખ્યા જ મળશે. હું 5 ષષ્ઠમાંશ લઉં છું અને બે ષષ્ઠમાંશ. ચલો 5 ષષ્ઠમાંશ વત્તા 2 ષષ્ઠમાંશ. હવે હું પહેલા 2 ષષ્ઠમાંશને લખીશ અને પછી ક્રમ બદલીને 5 ષષ્ઠમાંશ લખું તો જવાબ કેવો મળે મિત્રો? સરખો મળે. આપણે બધાને ખ્યાલ આવે છે કે જો અહીંયા આગળ પણ છેદમાં 6 રહેશે, બરાબર છે, અને 5 + 2 બરાબર 7 થશે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ છેદમાં 6 રહેશે અને 2 + 5 બરાબર પણ 7 રહેશે. તો બંને માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને મળે છે, એટલે પરિણામ સરખું થાય છે. એટલે આપણે કહીએ છીએ કે ક્રમના ગુણધર્મની અંદર સમય સંખ્યાઓનો ક્રમ બદલવામાં આવે તો પરિણામ કેવું મળે છે? સરખું મળે છે. એટલે કે ક્રમના ગુણધર્મમાં સમય સંખ્યાનું પાલન થાય છે સરવાળા માટે. હવે ત્રીજો ગુણધર્મ જોઈએ તો જૂથનો ગુણધર્મ. તો જૂથનો ગુણધર્મ પણ એવો છે કે કોઈ પણ 3 સમય સંખ્યાઓ માટે ગમે તે બે સંખ્યાનું જૂથ બનાવી તેનો ત્રીજી સમય સંખ્યા સાથે સરવાળો કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે. તો અહીંયા આગળ આપણે કોઈ પણ 3 સમય સંખ્યાઓ લઈએ, 1 ષષ્ઠમાંશ, 2 ષષ્ઠમાંશ અને 3 ષષ્ઠમાંશ. આવી કોઈ સમય સંખ્યાઓ આપણે લીધી છે આ 3 માટે. હવે એનું તમે જૂથ બનાવો. માની લો કે હું 1 ષષ્ઠમાંશ પ્લસ 2 ષષ્ઠમાંશને જોડે રાખું છું, એક જૂથમાં લખું છું અને એનો સરવાળો 3 ષષ્ઠમાંશ સાથે કરું છું.
અને હું હવે આ બેને જોડે રાખું 2 ષષ્ઠમાંશ વત્તા 3 ષષ્ઠમાંશ અને એનો સરવાળો 1 ષષ્ઠમાંશ સાથે કરીશ તો બંને વખતે મને પરિણામ કેવું મળશે? સરખું જ મળશે. કેમ? કારણ કે જો લસામાં છેદમાં 6 છે એટલે 6 ના 6 રહેવાના 1 વત્તા 2 એટલે 3 અને 3 ને 3 6 તો 6 ભાગ્યા 6 જવાબ 1 મળવાનો. એ જ પ્રમાણે આમાં પણ એવું થવાનું લસા સરખો થવાનો 6 3 ને 2 5 5 વત્તા 1 આપણે લખી જ લઈએ યાદ એટલે વધારે ખ્યાલ આવે. તો જુઓ છેદ સરખા છે 6 મૂક્યા 1 વત્તા 2 બરાબર 3 કર્યા પ્લસ 3 ષષ્ઠમાંશ તો બાજુમાં હતા ફરીથી લસા સરખો છે 6 મૂક્યા 2 વત્તા 3 કરીએ તો 3 ને 2 5 2 વત્તા 3 બરાબર 5 અને પ્લસ 1 ષષ્ઠમાંશ તો પાછા છે. હવે અહીંયા આગળ પણ છેદ સરખા છે તો છેદ એક વાર લખી ઉપર 3 ને 3 6 આ બાજુ પણ એવું થશે છેદ સરખા છે એક વાર લખી ઉપર 5 વત્તા 1 બરાબર 6 6 એકા 6 6 એકા 6 જવાબ કેટલો મળ્યો 1 બરાબર 1. તો અહીંયા આગળ પરિણામ બંને બાજુ કેવું મળે છે મિત્રો? સરખું જ મળે છે. એટલે અહીંયા આગળ જૂથના ગુણધર્મ પણ સમય સંખ્યાનું સરવાળાની અંદર પાલન થાય છે. બરાબર છે. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવ્યું અહીંયા આગળ સમય સંખ્યાના ગુણધર્મોમાં સરવાળા માટે સમજાવ્યું. એ જ પ્રમાણે આપણે બાદબાકીની અંદર ચેક કરવાનું છે કે બાદબાકીમાં સમરૂપતાનો ગુણધર્મ જળવાય છે તો એ ચેક કરવાનું છે. પછી ક્રમનો ગુણધર્મ જળવાય છે એ જ પ્રમાણે જૂથનો ગુણધર્મ જળવાય છે. આ વસ્તુ આપણે બાદબાકી માટે પણ ચેક કરવાની છે. એ જ પ્રમાણે ગુણાકાર માટે પણ ચેક કરવાની છે. બરાબર છે. ગુણાકાર પછી સરવાળા માટે ભાગાકાર માટે ચેક કરવાની છે. સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર ચારેય ક્રિયાઓ માટે આપણે સમય સંખ્યાની અંદર આ નિયમોનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે બાકીની જે 3 જે છે બાકીની જે 3 ની વાત કરી આપણે સરવાળા માટેની વાત પૂરી થઈ ગઈ. હવે બાદબાકીની વાત કરવી છે. તો બાદબાકીમાં સમરૂપતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ બરાબર એ આપણે જોવાનું છે. તો એનું પાલન થાય છે કે નહીં એ આ જ પદ્ધતિથી આપણે આવી સંખ્યાઓ લઈ અને ચેક કરવાનું છે. બરાબર છે. જેમાં નથી થતો તો આપણે લખવાનું છે કે અહીંયા આગળ બાદબાકીના આ ગુણધર્મમાં આનું પાલન થતું નથી. બરાબર છે. કે ભાગાકારમાં આ ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એ રીતે જેમાં પાલન ન થતું હોય તો આપણે ત્યાં આગળ શું કરીશું? ના પાડીશું. બરાબર છે. જવાબ સરખો ના આવતો તો આપણે લખી દેવાનું કે આગળ જૂથના ગુણધર્મમાં ભાગાકારના ગુણધર્મમાં બાદબાકીનું પાલન થતું નથી. માની લો કે ના થતું હોય તો આપણે એ રીતે આપણે જવાબ આપી શકીએ છીએ મિત્રો. તો હું માનું છું કે દરેક વિદ્યાર્થીઓને આ જે 3 જે નિયમો આપણે સમજાવ્યા એમાં દરેકને ખ્યાલ આવી ગયો છે. હવે મિત્રો આગળ વધીએ તો એક એક્ઝામ્પલ આપણે જોઈશું. 3 સપ્તમાંશ પ્લસ -6 11 પ્લસ -8 21 પ્લસ 5 22 ની કિંમત શું? આપણે શું કરવાનું છે? કિંમત શોધવાની છે. બરાબર છે. હવે આની કિંમત શોધવી છે. આપણે આ જ પ્રકારના અપૂર્ણાંકના દાખલા ધોરણ 6 અને ધોરણ 7 ની અંદર શીખીને આવેલા છે. ત્યારે આપણે અહીંયા આગળ છેદની અંદર જો છેદ જુદો જુદો હોય બરાબર છે અને સરવાળા કે બાદબાકી કરવાની હોય ત્યારે આપણે ખાસ ધ્યાનમાં લઈશું. શું કરતા હતા? લસા લેતા હતા મિત્રો. બરાબર છે. અહીંયા આગળ 7 11 21 અને 22 એ રીતનો છેદ છે. એટલે આ ચારેનો આપણે શું કરવો પડે? લસા લેવો પડે મિત્રો. તો માની લો કે આપણે લસા બાજુમાં કાઢી દેવાનો 7 11 21 અને 22 આનો લસા આપણે કાઢવાનો. આપણે બધાને ખબર છે કે એકમનો 0 2 4 6 8 હોય તો એને 2 વડે નિશેષ ભાગી શકાય. તો 2 ની ચાવીથી આપણે સ્ટાર્ટ કરવાનું. તો 2 7 ના 7 ભાગના ચાલે છે. બરાબર. હવે 8મા ધોરણમાં આવેલા વિદ્યાર્થીને આ સમજાવવાની જરૂર નથી. આ 5મા 6ઠા ધોરણની અંદર આવી ગયેલું છે. બરાબર. લસા અને ગુસા. તો 2 અહીં આગળ કેટલા 2 11 ના 11 રહેશે, 2 21 ના 21 રહેશે અને 2 અહીં આગળ 11 થશે. જુઓ 11 × 22 બરાબર છે.
હવે ફરીથી 2 નો ભાગ ચાલે છે નથી ચાલતો, તો પછી 3 નો જોવાનું, તો 3 નો ચાલે છે, 3 એ 7 ને ના ભગાય તો 7 ના 7, 11 ને ના ભગાય તો 11 ના 11. હવે 3 વડે 21 ને ભાગી શકાય છે, તો 3 સિક્કા 21, બરાબર છે. અને 11 ના ભગાય તો 11 ના 11. હવે જુઓ સીધું 7 વડે ભગાય છે, જુઓ બીજી કોઈ સંખ્યા નથી, તો 7 એ 1, 11 1 અને 11. હવે સીધું 11 1 1 1 છેલ્લે આગળ 1 થઈ જાય એટલે આપણું પૂરું થઈ ગયું. હવે આટલાનો ગુણાકાર કરવાનો, એ તમારો લસા થઈ ગયો. 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 11. 11 સીધું 77 અને 3 ગુણે 6. એનો ગુણાકાર કરીએ તો 7 6 42 નો બગડો કરી 4, 7 6 42, 42 ને 4 46. તો 462 લસાઅ આપણો. કેટલો લસાઅ આવ્યો મિત્રો? 462. તો અહીં આગળ આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે જુઓ શું છે કે 3 સપ્તમાંશને એમાં 7 ને કેટલા વડે આપણે ગુણીએ તો 462 આવે. તો 7 ને કેટલા વડે ગુણીશું? તો 3 દુ 6 અને 11, 11 6 66 વડે ગુણવું પડે. સમજણ પડે છે હું જે બોલું છું એ? જો 7 તો છે તમારી જોડે. હવે એનું કેટલા વડે ગુણું તો આ 462 થાય. તો 11 વડે ગુણવા પડશે, 3 વડે ગુણવા પડશે, 2 વડે ગુણવા પડશે ટોટલ. તો 3 દુ 6 અને 11 6 66. તો મિત્રો 66 વડે આપણે ગુણવા પડે તો 3 ને પણ 66 વડે ગુણવા પડશે. એ જ પ્રમાણે પ્લસ માઇનસ માઇનસ કરી દઉં છું હવે. અને અહીંયા આગળ 11 છે, તો હવે 11 ને છેદમાં 11 ને કેટલા વડે ગુણવા પડે? તો 7 3 અને 2. તો 7 તરી 21 અને 21 દુ 42. તો 42 વડે ગુણવા પડશે. તો ઉપરવાળા 6 ને પણ 42 વડે ગુણવા પડે. આ ગણિતનો નિયમ છે. જેટલા સંખ્યા વડે તમે નીચે ગુણો છો એટલી જ સંખ્યા વડે અંશને પણ ગુણવા પડશે. પ્લસ માઇનસ માઇનસ, આમે પછીથી માઇનસ થવાની છે એટલે આપણે પહેલા માઇનસ લખી દીધી. 8 ભાગ્યા 21. હવે 21 ને કેટલા વડે ગુણીશું? તો જુઓ 7 તરી 21 થાય છે. 21 તો તમારી જોડે છે, તો ખાલી 11 દુને 22 વડે ગુણવા પડે. નથી, બાકીની સંખ્યા નથી એટલા વડે ગુણવા પડે. કારણ કે 21 ગુણ્યા 22 કરો એટલે 462 જવાબ મળી જશે. આ 7 તરી 21 ને 11 દુ 22, હવે આનો ગુણાકાર કરો એટલે 462. તો 462 થશે. તો 8 ને પણ 22 વડે ગુણવા પડે. એ જ પ્રમાણે પ્લસ 22 ને 21 વડે ગુણીએ, 22 ને 21 વડે ગુણીએ તો 462 આવે. તો 5 ને પણ 21 વડે ગુણવા પડશે. અહીં બરાબર નથી, માઇનસ થશે. હવે 66 ગુણ્યા 3 કરવાનું, તો 6 તરી 18 નો આંકડો વધી પડીએ. 6 તરી 18, 18 ને 19 એટલે 198 થયા. નીચે 462 માઇનસ 6 દુ 12 ગુણાકાર કરી દેવાનો. 6 દુ 12 નો બગડો વધી પડીએ. 6 ચોક 24 ને 25, 252 નીચે 462 માઇનસ 8 દુ 16 નો સગડો વધી પડીએ. 8 દુ 16 ને 17, 176 બરાબર. નીચે 462 અને પ્લસ 21 પંચા 110, 5 અરે 21 પંચા 105, 5 એકા 5 અને 5 દુ 10, 105 અને નીચે 462. તો જો અહીંયા આગળ લસા આપણે એટલા માટે લીધો કે અહીંયા આગળ છેદ સરખો બનાવવા માટે. છેદ સરખો થાય તો જ આપણે ઉપરનો સરવાળો કે બાદબાકી સીધો કરી શકીએ. નહીંતર આ સીધા તમે 8 માંથી 5 કાઢી -3 એ રીતે ના કરી શકો. બરાબર છે? હવે લસા સરખો થઈ ગયો તો લસા એક વખત આપણે નીચે મૂકીશું. તો 462 અને ઉપરવાળાનો સરવાળો કે બાદબાકી જે શક્ય છે એ કરી દેવાનું છે. 198 માઇનસ 252 માઇનસ 176 પ્લસ 105, 462. હવે જુઓ 198 અને 105 જે છે એમનો શું થઈ જશે? સરવાળો થશે. અને આ બંને વસ્તુઓનો સરવાળો થશે. કેમ? કારણ કે સરખી નિશાની માઇનસ માઇનસનો સરવાળો થાય. તો સરખી નિશાનીનો સરવાળો કરીને આ સરખી નિશાનીનો સરવાળો કરીએ તો 8 ને 5 13 નો કવડો વધી પડી 1
9 ને 1 10, 10 ની 0, વધી પડી 1, 1, 2 અને 3, 303 માઇનસ. હવે આનો સરવાળો કરો. 6 ને 2 8, 7 ને 5 12 નો બગડો, વધી પડી 1, 2 ને 1 3, 3 ને 1 4, 428. હવે 428 અને 303 માં મોટી સંખ્યા કઈ? 428. બંને સંખ્યાની નિશાની જુદી જુદી છે એટલે હવે બાદબાકી કરવી પડશે. આપણે આ છઠ્ઠા સાતમામાં નિયમો શીખવાડ્યા હતા કે જો સરવાળો કે બાદબાકી કરતી વખતે બે સંખ્યાઓની નિશાની જો સરખી હોય તો તેમની વચ્ચે હંમેશા સરવાળો થાય અને નિશાની હોય તે મુકાય. અને બે સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરતી વખતે જો બંનેની નિશાની જુદી જુદી હોય તો બંને વચ્ચે બાદબાકી થાય અને નિશાની મોટી સંખ્યાની મુકાય. આવો નિયમ આપણે શીખવાડેલો છે, બરાબર છે. અને આ બધા જ ધોરણ માટે લાગુ પડે, જ્યાં સુધી ગણિત ભણો ત્યાં સુધી લાગુ પડે. હવે 428 મોટી સંખ્યા છે, એમાંથી 303 આપણે શું કરવાના છે? બાદ કરવાના છે. તો 8 માંથી 3 જાય તો 5, 2 માંથી 0 ના જાય એટલે 2 ના 2, એટલે કે 2 માંથી 0 કોઈ સંખ્યા કાઢવાની નથી, 2 ના 2. અને 4 માંથી 3 જાય તો 1, 125 અને નીચે 462. હવે 125 અને 462, બરાબર, આ બે સંખ્યાઓ આવી ઉપર નીચે. હવે એ છે માઈનસ માની સંખ્યા. હવે આની અંદર 125 અને 462 ને જો કોઈ છેદ ઉડતો હોય કોઈ સંખ્યા દ્વારા તો આપણે ઉડાડવાનું છે. પણ અહીંયા આગળ હું માનું છું ત્યાં સુધી અહીંયા આગળ 2 ની ચાવી લાગે છે અને અહીંયા આગળ 5 ની ચાવી લાગે છે, એટલે બંનેને સંગતતા થતી નથી. એટલે કોઈ સંખ્યા વડે આપણે ઉપર નીચે છેદ ઉડાડી શકીએ તેમ નથી. તો આપણો ફાઇનલ જવાબ રહેશે કે -125 ભાગ્યા 462. આ આપણો ફાઇનલ જવાબ રહેશે મિત્રો. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે સમય સંખ્યાઓના દાખલા આપણે ઉકેલવાના છે. આ સરવાળા માટેનો દાખલો ઉકેલો એ છે કે આપણે હવે ગુણાકાર માટેના પણ દાખલા ઉકેલવાના છે. તો તમે અહીંયા આગળ વિડીયોનો ધ્યાનથી અભ્યાસ કરશો તો હું માનું છું કે તમને દરેક દાખલા આવડશે. અને કોઈ પણ દાખલાની અંદર કોઈ મુશ્કેલી સર્જાય તો મારો કોન્ટેક્ટ કરવો, બરાબર છે. મને ફોન કરીને જાણ કરવી, ફરીથી આપણે વસ્તુને શીખવાડી દઈશું, બરાબર છે. હવે મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2, કિંમત શોધો. કિંમત શોધોની અંદર છે -4 પંચમાંશ ગુણ્યા 3 સપ્તમાંશ ગુણ્યા 15 સોળાંશ ગુણ્યા -14 નવમાંશ, બરાબર છે. હવે આ જે ગુણાકાર વાળી જે રકમ છે એની આપણે કિંમત શોધવી છે. તો બે રીતે આપણે શોધી શકીએ છીએ મિત્રો. કાં તો સીધે સીધો તમે ગુણાકાર કરીને કિંમત શોધો, કાં તો કોઈ સંખ્યાને કોઈ સંખ્યાની પાસે લઈ જઈને છેદ ઉડતા હોય એ પ્રમાણે કિંમત શોધો. તો બંને રીતે ચાલે. તો જુઓ, હું પહેલી અને ત્રીજી સંખ્યા જોડે કરીશ તો 4 પંચમાંશ ગુણ્યા 15 સોળાંશ, બરાબર. આ બે સંખ્યાને હું જોડે લઈ રહ્યો છું, જૂથમાં કરી દઉં છું. અને બીજી આ બે સંખ્યાઓનું જૂથ બનાવીશ બાકી રહેલી 3 સપ્તમાંશ અને ગુણ્યા -14 નવમાંશ. આ બે સંખ્યાઓનું જૂથ બનાવીશ, બરાબર છે. તો જુઓ, હવે અહીંયા પહેલા જોવાનું કે કોઈ છેદ ઉડે છે સામસામે, તો ઉડતા હોય તો આપણે ઉડાડી દેવાના. આ વસ્તુ આપણે આગળના ધોરણમાં પણ ભણેલા છીએ, બરાબર. તો 5 અને 15 નો છેદ ઉડે છે તો 5 તરી 15, 5 તરી 15. અને અહીંયા આગળ જુઓ 4 નો છેદ ઉડે છે, 4 4 16, તો 4 4 ને 16. માઈનસ નિશાની તો રહેશે કારણ કે -1 ગુણ્યા 3 બરાબર -3. અને નીચે 4 અને કશું નથી દે કહેવાય તો 4 × 4. તો જવાબ મળ્યો આપણને -3 ચતુર્થાંશ ગુણ્યા, હવે એ જ પ્રમાણે આનું કરીએ આપણે, સાદું રૂપ આપીએ. તો જુઓ 7 × 14 ઉડે છે અને 3 તરી 9 ઉડે છે. અહીંયા ઉપર નીચે કશું ના વધે દે કહેવાય. તો 2 × 2 પણ કેવા -2, આ કે માઈનસ નિશાની હતી. આ નીચે 3 × 3. હવે આ બંને વચ્ચે સાદું રૂપ આપીશું. તો જુઓ 3 × 3 ઉડી ગયા, બરાબર. 3 3 ઉડી ગયા એટલે 3 એકાથી આપણે ઉડાડીએ છીએ. અને 2 × 4, બરાબર. 2 × 4 તો ઉપર 1 અને નીચે 2, બરાબર. માઈનસ માઈનસ છે પ્લસ થઈ જાય તો જવાબ મળશે આપણને ઉપર 1 અને નીચે 2, તો 1 તૃતીયાંશ મિત્રો. આટલો જવાબ આપણને મળે છે મિત્રો, બરાબર.
હવે મિત્રો નવો એક પોઈન્ટ છે કે શૂન્યની ભૂમિકા. તો શૂન્યની ભૂમિકા એટલે શૂન્ય શું ફાળો આપે છે સમય સંખ્યામાં? તો આપણે કહી શકીએ કે કોઈ પણ સમય સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે તો જવાબ આપણને તે સમય સંખ્યા જ મળે છે. બરાબર, તે જ સમય સંખ્યા મળે છે, જે લીધી હોય તમે એ જ સંખ્યા મળે. આમ શૂન્ય એ સરવાળા વિશેની તટસ્થ સંખ્યા છે. શૂન્ય કેવી છે? સરવાળા વિશે તટસ્થ. આપણે નાના ધોરણમાં ભણીને આવેલા છીએ. 5 + 0 કરીએ તો જવાબ શું મળશે? 5. અને 1/3 + 0 કરીએ તો જવાબ શું મળે? 1/3. એટલે શૂન્ય કોઈ ફાળો આપતો નથી. સરવાળાની અંદર શૂન્ય મૂકીએ કે ના મૂકીએ કોઈ ફરક પડતો નથી. એ જ રીતે આપણે જોઈએ તો એકની ભૂમિકા. સમય સંખ્યામાં એકની ભૂમિકા. હવે સમય સંખ્યામાં એકની ભૂમિકા એક શું છે? તો એ ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે. તો કોઈ પણ સમય સંખ્યાનો ગુણાકાર એક સાથે કરીએ તો પરિણામ તેની તે સંખ્યા આપણને મળે છે. સમય સંખ્યાનો ગુણાકાર એક સાથે કરવામાં આવે, એક સાથે કરતા તે જ સમય સંખ્યા મળે છે. આમ એક એ ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે. ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે. ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા છે એટલે કે એક ગુણાકારમાં કોઈ ભાગ ભજવતી નથી. 5 × 1 કરીએ તો જવાબ 5 જ મળે. બરાબર છે. અને 1/3 × 1 કરીએ તો એ જવાબ આપણને 1/3 મળે છે. તો આ રીતે શૂન્યની અને એકની ભૂમિકા સમય સંખ્યામાં આ પ્રમાણે રહેલી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને સમજાવ્યું આજે એ બોર્ડની અંદર જેટલી વસ્તુ આપણે લખી છે બધી જ વસ્તુ આપણે નોટબુકની અંદર ખાસ લખવાની છે. અને એના પરથી સ્વાધ્યાયની અંદર આમાં ચલાવેલા અમુક પ્રકારના દાખલા છે સ્વાધ્યાય 1.1 ની અંદર. બરાબર છે. તો 1.1 ના જે સ્વાધ્યાયના દાખલા છે એ પણ જેટલા ફાવે એટલા દરેક વિદ્યાર્થીઓ જાતે કરવાના છે.